મારા બધા દર્શકોને મારા સીતારામ. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ દિવસે દિવસે બદથી બદતર થઈ રહી છે. ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ ક્યારે ઉપર આવશે કે કેમ એ તો ખબર નહીં, ને તો કોંગ્રેસના નેતાઓ જાણે. પરંતુ એક વાત બહુ કાચ જેવી સાફ છે કે ગુજરાત કોંગ્રેસમાં બધું સમસૂતરું નથી. બે ફાટા પડી ગયા છે. એક છે કે જે સંવાદની વાતો કરે છે, અને બીજો વર્ગ એવો છે જે સતત એક બાજુનો પક્ષ લઈને વિરોધ કરનારા લોકોની સામે પડવાની વાતો કરે છે. પરંતુ આ બધા વચ્ચે સત્ય શું છે આ ડખાનું? કોણ અસલ ખેલાડી છે આ ડખા પાછળ? અને આ કહાની શરૂ ક્યારથી થઈ? 2026ના ડખાની વાત છે. કારણ કે ડખાઓનું લિસ્ટ કાઢીએ તો કોંગ્રેસમાં એ લિસ્ટની બુકના બુક ભરાઈ જાય એટલા ડખાઓ છે. પરંતુ હાલમાં શરૂ થયેલી આ બબાલ, આંતરિક વિરોધ, એ કોના વિરુદ્ધ છે, શા માટે છે, કોણ ખેલાડી છે, બધી વાત તમને સમજાઈ જાય એ રીતે કરીશું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ છે ને, એ ક્યારે સુધરશે એનો સવાલનો જવાબ મને લાગે છે ના રાહુલ ગાંધી પાસે છે, ના મલ્લિકાર્જુન ખડગે પાસે છે, ના કેસી વેણુગોપાલ પાસે છે, ના અમિત ચાવડા પાસે છે, ના બીજા કોઈ નેતા પાસે છે. અને જો કદાચ એનો જવાબ હોત તો કોંગ્રેસ ક્યારની સુધરી ગઈ હોત, અથવા તો એની સ્થિતિ સુધરી ગઈ હોત. જ્યારે ચૂંટણી આવે અને ચૂંટણી પતે પછી ગુજરાત કોંગ્રેસમાં એવી બબાલો શરૂ થાય, એવા ડખા શરૂ થાય કે કોઈનું રાજીનામું માંગી લે. મોઢા ઉપર તો બધી બહુ સારી વાતો કરે, પરંતુ બાહ્ય રીતે કોઈનું રાજીનામું માંગવા માટે ઉતાવળું હોય, કોઈ એ પદ પર આરૂઢ થવા માટે ઉતાવળું હોય, અથવા તો હાઈકમાન્ડ પાસે લોબિંગ કરવામાં વ્યસ્ત હોય. આ દરેક ચૂંટણી પછી ગુજરાત કોંગ્રેસની આ સ્થિતિ રહી છે. હેરાન થાય છે તો લડતા નેતાઓ અને લડતા કાર્યકર્તાઓ, હેરાન થાય છે તો એને સિવાયના એ યુવા કાર્યકર્તાઓ જે સતત રોડ રસ્તા પર ઉતરીને ગુજરાત કોંગ્રેસને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ એસી કેબિનમાં બેઠા નેતાઓને બસ કંઈક લઈ લેવું છે, પછી એ પદ હોય કે પછી હાઈકમાન્ડની ગુડ બુકમાં નામ હોય, પરંતુ કંઈ ને કંઈ કરીને સારા રહેવું છે, મોટા રહેવું છે અને નેતાગીરી કરતા રહેવી છે. ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ પછી જે સ્થિતિ શરૂ થઈ છે એનો અંત ક્યારે આવશે ખબર નહીં, પરંતુ આ સ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે. દક્ષિણ ગુજરાતના ભટાર એટલે કે સુરતના ભટારમાંથી શરૂ થયેલી એક નવનિર્માણની સભાએ એવી ચિંગારી આપી દીધી છે આગને કે હવે સોશિયલ મીડિયા પર અમિત ચાવડાના સમર્થનમાં કેટલાક નેતાઓ પોસ્ટ કરી રહ્યા છે, મેસેજ કરી રહ્યા છે, કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટ કરી રહ્યા છે કે જે નવનિર્માણની વાત કરે છે તે ફલાણા નેતા છે, ઢીકણા નેતા છે. બીજી તરફ નવનિર્માણમાં સામેલ નેતાઓ અથવા તો સ્ટેજ પર બેસેલા નેતાઓ સંવાદની વાત કરે છે, જ્યારે ચૂંટણી પતી ચૂકી છે અને બીજી ચૂંટણી આવવાને સમય છે. પરંતુ બહાનું એ સારું છે કે વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં કોંગ્રેસનું નવનિર્માણ કરવાની જરૂર છે. નવનિર્માણના પ્રયાસ ગુજરાત કોંગ્રેસમાં હજારો વખત થયા, પરંતુ આજ સુધી એ નવનિર્માણ થયું છે કે કેમ, આ સવાલ આ જ નેતાઓને પૂછો તો ખબર પડે કે થયું છે કે નહીં એ શંકા એના મનમાં પણ છે. બીજી વાત, દિલ્હી હાઈકમાન્ડ સુધી આ બધી જ વાતો કોઈ પહોંચાડે છે કે કેમ, અને પહોંચે છે તો શું એ દરકાર લે છે કે કેમ, એ પણ મોટો સવાલ છે. મને તો લાગે છે કે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ જેવા નેતાઓને ગુજરાત કોંગ્રેસની અને ગુજરાતની કંઈ પડી નથી. એની પાછળનું કારણ હું એટલા માટે કહું છું કારણ કે રાહુલ ગાંધી લગ્નના ઘોડા, રેસના ઘોડાની વાતો હજારો વખત કરી ચૂક્યા છે, પરંતુ આજ સુધી એક પણ ઘોડાને બીજા ઘોડા સાથે રહેતા અટકાવી શક્યા નથી, ના એને અલગ પાડી શક્યા છે. લગ્નના ઘોડાને હાંકી કાઢવાની વાત સ્ટેજ પરથી મોટા નેતાઓ કરી ચૂક્યા છે, પરંતુ હજી એ જ લગ્નના ઘોડા ગુજરાત કોંગ્રેસને કોરી ખાય છે એવા આક્ષેપો કોંગ્રેસના કાર્યકર્તાઓ કરતા રહ્યા છે. હવે આખી કહાની ક્યારથી શરૂ થઈ એ પણ તમને કહી દઉં. 2 મે દિવસ હતો, સ્થાનિક સ્વરાજનું પરિણામ આવી ચૂક્યું હતું. ગૌરવ પંડ્યા જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, અહેમદ પટેલના ખૂબ નજીકના મનાય છે એવા ગૌરવ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોસ્ટ બાદથી વિવાદ શરૂ થયો એવું કહેવાય છે. જોકે આ વિવાદના મૂળ માત્ર આ પોસ્ટથી શરૂ થયા છે એવું નથી, પરંતુ એ પહેલાં પણ એક વર્ગ એવો હતો જે કેટલાક લોકોની, નેતાઓની કાર્યશીલતા પર અથવા તો કાર્યક્ષમતા પર શંકા વ્યક્ત કરી રહ્યું હતું અને અંદરખાને વિરોધ ચાલી રહ્યો હતો. પરંતુ તેમ છતાં ગૌરવ પંડ્યાની પોસ્ટ બાદ કેટલાય લોકો બે ફાટા પડી ગયા એવી વાતો કરે છે, પરંતુ હું ગૌરવ પંડ્યાને આ આખી કહાનીનો એ મોહરો નથી કહેવા માંગતો, ના બનાવવા માંગુ છું. કારણ કે માત્ર ગૌરવ પંડ્યા નથી જે વિરોધ કરી રહ્યા છે, પરંતુ એમની સાથે નેતાઓની લાંબી લિસ્ટ છે.
ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ હતા નવનિર્માણની સભામાં, અને ત્યારે પણ એક પત્રકારે સવાલ પૂછ્યો કે સુરતમાં એક સમીક્ષા બેઠક પણ થઈ રહી છે, એટલે એક જ શહેરમાં એક જ સમયે કોંગ્રેસની એક જ પક્ષની બે અલગ અલગ બેઠકે જ સાબિત કરી દીધું હતું કે કંઈ બરોબર ઠીક ચાલી રહ્યું નથી. હવે અંદરખાને વાત એવી છે કે પ્રદેશ પ્રમુખ બદલાવા જોઈએ, એક સુર એવો ઉઠ્યો છે, અને એક બીજો પક્ષ એવો છે જે અમિત ચાવડાની તરફેણ કરી રહ્યો છે, અને અમિત ચાવડા સારા પ્રદેશ પ્રમુખ છે એવી વાત સાબિત કરવામાં મચ્યો છે. એક વર્ગ એવો પણ છે કે જે અંદરખાને વિરોધ પણ કરી રહ્યો છે, વિરોધ કરનારને સપોર્ટ પણ કરે છે, પરંતુ સામે આવવા તૈયાર નથી, કારણ કે એમણે બંને હોડીમાં પગ રાખવા છે, કારણ કે બીક છે કે જો આ તરફે રહ્યા તો આ બાજુ નુકસાન થશે, અને આ તરફે રહ્યા તો પેલી બાજુ નુકસાન થશે, એટલે બે હાથમાં લાડવા રાખવા છે, અને અંદરખાને જે આગ લાગી રહી છે એમાં ઘી હોમવાનું પણ કેટલાક લોકો કામ કરે છે. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એક કદ્દાવર નેતા છે. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એવા નેતા છે જેણે યુથ કોંગ્રેસને ઊભી કરીને આજે યુથ કોંગ્રેસના હોદ્દા પર બેઠા કેટલાક યુવા નેતાઓની પાછળ પીઠબળ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું છે, કારણ કે એમણે ટ્રેન કર્યા છે. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભલે રહ્યા, પરંતુ કેટલોક વર્ગ એવો છે જે માને છે કે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એ સક્ષમ નેતા છે, જે સાથે પણ રહી શકે, સામે પણ રહી શકે. જો કે આ મેં જે કહેલી વાત એ કોંગ્રેસના નેતા કોઈ તમને સીધા કહેતા સંભળાશે નહીં, પરંતુ કોંગ્રેસમાં અત્યારના જે કંઈ પણ ચાલી રહ્યું છે એના ખેલાડીઓ બહુ બધા છે, મેદાન એક જ છે, એકબીજાનો વિરોધ, કોંગ્રેસમાં બદલાવ, સંવાદની શરૂઆત, નવી કોંગ્રેસ, નવનિર્માણ કોંગ્રેસનું નામ તમે આ મેદાનને કોઈ પણ આપી શકો, પરંતુ કેટલાક ખેલાડીઓના ગુટ થઈ ચૂક્યા છે, એટલે કે ગ્રુપ થઈ ચૂક્યા છે, જે સામે સામે પડ્યા છે. મેં પહેલાં કહ્યું એમ કે આ આંતરિક લડાઈમાં કેટલાક એવા નેતાઓની ટિકિટ કપાઈ ચૂકી છે કે જે વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહ્યા, જેમ કે કોંગ્રેસે હમણાં જ ઉમાકાંત માકડને સસ્પેન્ડ કર્યા, જે કોંગ્રેસના એક વરિષ્ઠતમ નેતાઓમાંથી એક છે. બીજી તરફ મકસૂદ બેગ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ ગૌરવ પંડ્યાના નજીકના કહેવાય છે, અહેમદ પટેલ ગ્રુપના કહેવાય છે, બીજી તરફ અમિત ચાવડા એન ગ્રુપ છે. એટલે ભલે કોઈ નેતા મોઢે મોઢ ન કહેતી હોય, પરંતુ અંદરખાની ચર્ચા જરૂર છે, અને સૂત્રોએ જરૂર વાત કરી રહ્યા છે કે બે ગ્રુપ છે, અને આ ગ્રુપ વચ્ચે સત્તાની લડાઈ નથી, પરંતુ શ્રેષ્ઠ કોણ એ સાબિત કરવાની લડાઈ છે. અને આ લડાઈમાં શક્ય બને કે એક મોટા બદલાવ પણ આવી જાય, અને શક્ય એવું પણ બને કે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાય. હંમેશાની જેમ આ વાતને એવી રીતે દબાવી દેવામાં આવે, આ વાતને એવી રીતે ગળી જવામાં આવે કે 2-5 દિવસ પછી અથવા તો 1-2 મહિના પછી તમને યાદ પણ ન રહે કે આવો કોઈ ઉકળતો ચરુ કોંગ્રેસમાં હતો. કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસમાં નવું નથી, અને એના કારણે જ કોંગ્રેસની સ્થિતિ અત્યારના ખરાબ છે, અને ભોગવી રહ્યું છે તો એ કાર્યકર્તાઓ ભોગવી રહ્યા છે જે જમીન સાથે જોડાયેલા છે, જમીન પર ઉતરીને કામ કરે છે, લોકોની વચ્ચે જાય છે. અને તકલીફ, કેટલાક મિત્રો એવું પણ કહે છે કે તકલીફ એમને જ થાય છે, જ્યારે જનતા વચ્ચે જાય ત્યારે તો જનતા એમને કહે છે કે તમારા પાર્ટીમાં જ ડખા છે, તમે અમને શું સમજાવવા આવ્યા છો. આ સ્થિતિની વચ્ચે ગુજરાત કોંગ્રેસનો ઉદય થશે કે નવો ઉદય થશે, નવનિર્માણ થશે, કોંગ્રેસ આખી નવી થઈ જશે, નેતાઓ બદલી જવાથી કોંગ્રેસના પરિણામ સારા આવવા મળશે, સ્ટ્રેટર્જી બદલાઈ જવાથી કોંગ્રેસ લોકોના દિલ સુધી પહોંચી જશે. આવા અનેક સવાલો વચ્ચે હું એક સવાલ તમારા માટે મૂકીને જાઉં છું કે શું ગુજરાત કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે? કારણ કે અત્યારની સ્થિતિ પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે જનતાના મુદ્દાની પડી કરતાં ગુજરાત કોંગ્રેસને પોતાની જ વધારે પડી છે. પોતાની પડી છે કહેવાનો મતલબ એમ કે પહેલાં પોતાની સમસ્યાનો ઉકેલ શોધી લઈએ, પછી જનતાના ઉકેલ સુધી પહોંચીશું. તમારું શું કહેવું છે કમેન્ટ જરૂર કરજો. કાલે મળીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.